દર્શક મિત્રો, એક સવાલ ઓરમાં હું નિશિતા મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક સવાલ ઓરના 7મા એપિસોડમાં આપણી સાથે જોડાયેલા છે એક વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ ભાયાણી। તો સર, સૌપ્રથમ એક સવાલ ઓરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના અમારા એક સવાલ ઓરમાં બાળકનું છીનવાતું બચપન। સવાલ તમારો ઉમદા છે। બચપન કોને યાદ ન હોય અને બચપનની યાદો કોણ ભૂલી શકે, પણ આજના સમયમાં આ આધુનિક યુગમાં બાળક પાસેથી એનું બચપન છીનવાતું દેખાઈ રહ્યું છે। એનું એક અને એકમાત્ર કારણ છે ટેલિવિઝન આવ્યા, એના પછી મોબાઈલ આવ્યો, અને ખાસ કરીને મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, એના દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ અટકી પડ્યો છે। તમે જુઓ તો બાળક મોબાઈલની અંદર ગેમો રમે છે, પણ શારીરિક ગેમો જે આપણે રમતા, ખોખો, કબડ્ડી, આવી બધી રમતો આપણે શારીરિક રમતા, પ્રેક્ટિકલ રમતા, એવી રમતો એમની પાસેથી છીનવાઈ ગઈ છે, કારણ કે મા બાપ એને એ વિશેનું જ્ઞાન નથી આપી શક્યા। પોતે અનુભવ કરેલો છે છતાં પણ એમને એ તરફ વાળવાની બદલે કાંઈ પણ તોફાન કરે છે અને મોબાઈલ આપી દે છે કે લે બેટા રમ। તો એમાં ને એમાં એનું બચપન છીનવાઈ ગયું છે। એમની આંખમાં નુકસાન થાય છે બાળકને, એના મગજમાં અસરો થાય છે, અને સમયાંતરે જાતા 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 બાળક એટલું બધું મોબાઈલમાં ઉતરી જાય છે કે ન જોવાનું પણ જોવે છે। ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોયું છે કે એવી બધી સાઇટો ખોલીને બાળક જોતું હોય છે, અને આગળ જતાં એની ઉપર કેટલી વિકૃત અસરો થાય છે। તો ખાસ કરીને આજના જનરેશનના મા બાપને, પેરેન્ટ્સને ખાસ કહેવાનું કે બાળકને એનું બચપન કેવી રીતના જીવવું એ તમારા હાથમાં છે। એનો સર્વાંગી વિકાસ થાય, જેમ આપણે બચપન જીવીને આવ્યા છે એવું બચપન એને જીવડાવો। મોબાઈલથી એને બને ત્યાં સુધી દૂર રાખો। એની ઉંમર થશે ત્યારે મોબાઈલ આપવાનો જ છે, પણ અત્યારે એને આનેથી દૂર રાખો અને એનું બચપન એને ભેટ આપો। તમે અત્યારે એને ભેટમાં સારામાં સારી જો આપી શકો એવી વસ્તુ હોય તો એનું બચપન છે। તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ, મારા મંતવ્ય પ્રમાણે બાળકોનું બચપન માવતર જ છીનવે છે। તો માવતરને ખાસ વિનંતી કે તમારા બાળકોને એનું બચપન ભેટ આપો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।